સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરતા પહેલા મારે એક શબ્દ સમજવો પડશે. આઈ થિંક ફોન્ટ થોડાક આપણે ઓકે. રેન્ડમ એક્સપેરિમેન્ટ ગુજરાતીમાં એને કહેવાય યાદચ્છિક પ્રયોગ. કોને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ? યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? કોઈને આવડે તો આવું નામ સાંભળ્યું છે કે પહેલી વાર આવ્યું? યાદચ્છિક રીતે ઉપાડી લેવાય, પણ યાદચ્છિક રીત એટલે શું? એને કહેવાય એક્ઝામ્પલ. મારે ડેફિનેશન સમજવી છે. એ તો મને ખબર પડી ગઈ કે તમે મોરબી વાળા બધા છો, એમાંથી હું રેન્ડમલી ગમે એનું નામ પૂછું અને ગમે એને કહું ખાલી ભાઈ તું બોલી જા. ઇટ ઇઝ રેન્ડમલી. પણ એમ થોડું સમજાવાય છે સામે વાળાને? આપણે એમ થોડું કહેવાય છે કે 52 પત્તામાંથી એક પત્તું ઉપાડી લે. ઓલો ડેફિનેશન પૂછે ને તું એને પત્તા રમવાનું બેહાડી દે. એમ થોડું હોય. રેન્ડમ એક્સપેરિમેન્ટ એની સ્પેસિફિક ડેફિનેશન તો છે જ તે. એનીબડી? નોબડી? હા બોલો. કુલ પ્રયોગમાંથી કુલ શક્ય પરિણામમાંથી કોઈ એક પરિણામ પસંદ કરવું. યાદચ્છિક રીતે પસંદ કરવું નહીં. યાદચ્છિક માં યાદચ્છિક તો આવ્યું જ ને. એવું તો ન હોય ને. કહેવાનો મતલબ તમારો બધાનો બરાબર છે. આમ કોન્સેપ્ટ થોડોક ક્લિયર છે. ડેફિનેશન વાઇઝ થોડોક પ્રોબ્લેમ આવે છે. કોઈ કન્ડિશન ઓર સિક્વન્સ વગર આપણે કરીએ એને કેવું? કોઈ કન્ડિશન વગર મતલબ મન ફાવે એમ કરવાનું નહીં. એવું તો નથી. એને તો યાદચ્છિક પ્રયોગ ન કહેવાય. રેન્ડમ એક્સપેરિમેન્ટ એને તો ન કહેવાય. રેન્ડમ એક્સપેરિમેન્ટની કન્ડિશન તો છે જ તે. યસ. જેના એક કરતા વધારે પરિણામ હોય. બરાબર છે. એક કરતા વધારે પરિણામ હોય. વાત તો સાચી. પછી માંથી કોઈ એક પરિણામ પસંદ કરવું. ના રે, પસંદ તો કરવાનું જ નથી. સંભાવના ન કરી શકીએ આપણે. અલગ અલગ. ના રે, ખોટી વાત. સંભાવના કરી શકીએ. થોડુંક નજીક આવે તું બોલવા માંડ. એ કોઈ એક કરતા વધારે પરિણામ મળે એમાંથી કોઈ એક કરતાનું અગાઉ અનુમાન ન કરી શકીએ. કરેક્ટ. થોડુંક ક્લોઝ આવે છે. એક શબ્દ હજી ઘટે છે. શરૂઆતથી અનુમાન ન કરી શકીએ એટલું તો બરાબર છે. હજી એક કન્ડિશન ઘટે છે. કોઈ ચોક્કસ પરિણામ, ફિક્સ રિઝલ્ટ. એ તો સમજાઈ ગયું. એ તો બરાબર છે. પણ એ પરિણામ કયા આવશે એ પાછી ખબર છે. સંભાવના તો હું ક્યાંય બોલ્યો જ નથી. દૂર સુધી સંભાવના દેખાય નહીં અત્યારે હજી. હવે હું ડેફિનેશન સમજાવું. ઓલમોસ્ટ તમારો કહેવાનો બધાનો મતલબ બરાબર હતો, પણ ડેફિનેશન કંઈક આવી છે કે એવા એક્સપેરિમેન્ટ કન્સિડર કરવાના જેના રિઝલ્ટ ઓલરેડી ખબર છે. રિઝલ્ટ is already known. Which result should be generated after the performing the experiment is already known. But the final conclusion is after completing the experiment. Second condition. પહેલી કન્ડિશન મેં શું કીધી? રિઝલ્ટ કેટલા આવશે? રિઝલ્ટ માને આઉટકમ્સ. કયા આઉટકમ આવવાના છે ને એ ખબર છે, પણ એક્ઝેક્ટલી કયા આવશે એ ખબર ક્યારે પડે?
એક્સપેરિમેન્ટ પૂરો થાય પછી. આવા એક્સપેરિમેન્ટને કહેવામાં આવે રેન્ડમ એક્સપેરિમેન્ટ. સમજજો, રેન્ડમ એક્સપેરિમેન્ટમાં આન્સર કયો છે એ મને ખબર જ છે કે આટલો આટલો આન્સર આવશે, પણ એક્ઝેક્ટલી કયો આન્સર આવશે એ નથી ખબર. સેકન્ડ કન્ડિશન, બટ ફાઇનલ outcome is known after the experiment. Final outcome is decided after the experiment. તો બે કન્ડિશન થઈ. કઈ કઈ? ફર્સ્ટ કન્ડિશન, રિઝલ્ટ તમને બધા ખબર છે. સેકન્ડ કન્ડિશન, રિઝલ્ટનું કન્ક્લુઝન, ડિસિઝન એક્સપેરિમેન્ટ પૂરો થાય ને પછી ખબર પડે. હવે તમારી બધી વાત સાચી, અને હવે તમે જે જે બોલો છો ને બધા એક્ઝામ્પલ બોલો છો. ઓલા યુગે કીધું 52 પત્તામાંથી એક પત્તું સિલેક્ટ કરો. વાત સાચી એની, કેમ કે 52 પત્તા છે, કયું પત્તું સિલેક્ટ થાય એ ખબર જ છે. આમાંથી એક જ થવાનું છે, ખબર જ છે, પણ કયું થવાનું છે સિલેક્ટ કરો, જોવો પછી ખબર પડે. સો સિલેક્શન of one card from 52 playing card. બીજું, સિક્કો સિક્કો જો કે છે, હા ડન. toss a coin. ત્રીજું, roll a die. હા વાહ, પછી એક્શન હારે કરે હો. DIE આવે કે DICE આવે? યુગલાન જવાબ હારો. વાહ, અમને શું ખબર, અમને તો ઈ કે અમે ખાલી પાસો ખબર પડે. DICE એટલે ડાઈસ, અને DIE એટલે એક ડાઈ લખી શકીએ, બેય સાચું છે. ઓલું ડાઈસ એટલે એક થી વધારે થાય. હર્ષિલ કે ઈ અમને નથી ખબર. કઈ વાંધો નહીં, હાલો લખો. ડાઈ પણ લખાય અને ડાઈસ પણ લખાય. ડાઈસ એટલે વધારે હોય એમ. આઈ થિંક ઇંગ્લિશ મીડિયમ વાળા કન્ફર્મ કરો. ઓકે, આમાં હું તમે લખું જ કઈ? આમાં હું લખું? આવડે ને? એસી બંધ છે એવું લાગે છે. ઓકે ડન. તો રેન્ડમ એક્સપેરિમેન્ટ ખબર પડી ગઈ. રેન્ડમ એક્સપેરિમેન્ટ ઉપરથી બીજો શબ્દ આવે છે સેમ્પલ સ્પેસ. ગુજરાતીમાં એને કહેવાય નિદર્શાવકાશ. નિદર્શાવકાશ, સેમ્પલ સ્પેસ. યુગ અહીંયા અહીંયા. તું એને હું સમજાવતો હતો? ઠીક, એટલે મને એમ કે ઓલું ટીચર્સ ડે આવે છે ને તો કદાચ રિહર્સલ કરતો હોઈશ. નહીં, આપણે મોકો આપવો જ તને. એમ થોડું હાલે, ત્યાંથી આપણે એક વખત લાઈવ બધા સેન્ટરો ભણે એવું કરવું છે? એવું ગોઠવીએ. હર્ષિલ જો હા પાડે, હા એ કે ગોઠવો. ઓકે, અહીંયા સેમ્પલ સ્પેસ. સેમ્પલ સ્પેસ ધેટ મીન્સ કે સેટ ઓફ all the outcomes. જેટલા પણ આઉટકમ્સ આવતા હોય એ બધાનો સેટ. ફોર એક્ઝામ્પલ સમજીએ, હું તમને એવું કહું કે toss a coin
આ શું થઈ ગયો? રેન્ડમ એક્સપેરિમેન્ટ. રેન્ડમ એક્સપેરિમેન્ટના આઉટકમ્સ કયા કયા આવશે? હેડ અને ટેલ, છાપ અને કાટ. સેમ્પલ સ્પેસ ને ડિનોટ કરી શકાય કેપિટલ એસ થી. નડિયાદમાં કેમ બધા આંટા મારે છે? બેહી જાવ ને બાયોલોજી વાળા, એને કયો ને કે અમાર લેક્ચર ચાલુ છે, થોડુંક ડિસ્ટર્બન્સ ઓછું કરે. ઓકે, તો સેમ્પલ સ્પેસ થઈ જશે લાઈક ધીસ. કન્ફર્મ કરો એકવાર. બીજો એક્સપેરિમેન્ટ, ડાઈ થ્રો કરો. તો આઉટકમ્સ કેટલા કેટલા આવશે? 1 2 3 4 5 6. ફાઇનલ આઉટકમ્સ like this. So this is your sample space. કોઈ ડાઉટ? પાક્કું? ઓકે, હવે મને એવું કે એક કોઈન નહીં, બે કોઈન ટોસ કરું. સાંભળજો, હું એમ કહું કે બે કોઈન ટોસ કરું, અથવા હું એમ કહું એક કોઈન ને બે વાર ટોસ કરું. આઈ રિપીટ, એક કોઈન ને બે વાર ટોસ કરું અથવા તો બે કોઈન ને એક વાર ટોસ કરું. આન્સર તો સરખા જ આવવા જોવે. ફાઇનલ આઉટકમ્સ કયા કયા મળશે? એચ મળશે, એચ સ્ક્વેર મળશે. h સ્ક્વેર નો મળે, h મળે. સાહેબ સમજો, જ્યાં હોય ત્યાં મેચ ન હોય, ઈ એચ હોય, પછી એચ ટી હોય, પછી ટી એચ હોય, અને પછી ટી ટી હોય. આનો મતલબ એવો સમજવાનો કે પહેલી વખત એચ આવે, બીજી વખત એચ આવે. પહેલી વખત હેડ, બીજી વખત હેડ. પહેલી વખત હેડ, બીજી વખત ટેલ. પહેલી વખત ટેલ, બીજી વખત હેડ. પહેલી વખત ટેલ, બીજી વખત ટેલ. આવું પોસિબલ છે. So this is the final conclusion. બે વાર કોઈનને ટોસ કરો, ખબર જ છે કે આ ચાર માંથી એક આવવાનું છે, પણ કયું આવશે એ નથી ખબર. આવી જાય ને પછી ખબર પડે. ડન. તો દર વખતે આવું આવું કરવું એની કરતા બેટર છે. બે વાર કોઈન ટોસ કરવાનો હોય ને તો તમારે સમજી લેવાનું અહીંયા બે છે, અહીંયા બે છે. n વાર ટોસ કરો તો ફાઇનલ આઉટકમ્સ કેટલા મળે? 2n. ડન. 2n. જો તમે કોઈનને n વાર ટોસ કરો તો ફાઇનલ રિઝલ્ટ મળશે 2n. પાક્કું? ઓકે, હવે તમને બે વાર ટોસ કરવાનું કે અને આ ચાર રિઝલ્ટ મળે. હા, તો હવે એકવાર સમજો કે માનો કે તમને એક જ વાર ટોસ કરવાનું કે વન ટાઈમ. સમજો, અહીં ધ્યાન આપજો. વન ટાઈમ ટોસ કરવાનું કે તો જવાબ આવશે એચ ટી. ટુ ટાઈમ ટોસ કરવાનું કે તો ફાઇનલ જવાબ કેટલા આવશે? 2 મતલબ 4. તો એના અડધા એટલે 2. તો એટલી વખત એચ લખવાનો. half of the time total outcomes you write h, then after remaining t. હવે ઓલ્ટરનેટ. આનાથી શું બેનિફિટ થશે? બધા આઉટકમ્સ આવી જશે અને પ્રોબ્લેમ નહીં થાય. 1 2 માં આ ઇફેક્ટ નહીં કરે, 3 4 માં વધારે ઇફેક્ટ કરશે. સમજજો, 3 ટાઈમ્સ હું કરું તો 3 ટાઈમ્સ એટલે કેટલા થાય? 2⁵ 8. તો 4 ટાઈમ્સ h અને 4 ટાઈમ્સ t. આનાથી શું થશે? બધા આઉટકમ્સ એક સાથે કવર થશે અને પ્રોબ્લેમ નહીં આવે, સમજવામાં ઈઝી પડશે. Then after 4 times હતો, હવે 2 times. 2 times t, 2 times h. Again 2 times h, 2 times t. હવે સિંગલ સિંગલ. So this is your final 8 outcomes. સેમ વસ્તુ સપોઝ કે તમને 4 ટાઈમ્સ ટોસ કરવાનું કે તો 4 ટાઈમ ટોસ કરો એટલે ટોટલ આઉટકમ્સ મળે કેટલા? 16. હવે 16 આઉટકમ તમને હું બોલવાનું કહું તો લગભગ ભૂલ પડે અને 16 ભેગા થાય નહીં. લગભગ એના એક વાર રિપીટ થાય. બની શકે એવું. બહુ પાવરફુલ હોય ને તો 8 આવડે, નકર આમાં રિપીટ થાય.
હું એમ કહું ને 8 બોલો તો પહેલા બોલે HHH TTT HHT TTH પછી પાછું એમાંથી ને એકાદું રિપીટ થાય કેમ કે તમે હું બોલાવ્યું તમને ન ખબર હોય ને 16 વાળામાં તો 100% કાં તો પૂરા નહીં થાય અને ગમે એમ કરીને 16 પૂરા કરશો તો રિપીટ થાય. સો બેટર છે કે આ ટેકનિક સારી છે. 16 છે એટલે 8 વખત જ 1 2 3 4 5 6 7 8 હવે 8 વાર ટી થઈ ગયા કાઉન્ટ કર્યા તમે ટી વાળા મેં નહોતા ગણ્યા હો 1 2 3 4 5 6 7 મેં ટૂંકમાં એવું નક્કી કર્યું હતું હમાય ત્યાં સુધી લખી નાખું વધતા ઘટતા પછી ઉડાડી દેવું ડન ઓકે હવે 4 વખત 1 2 3 4 1 2 3 4 કેમ વજા ઘટ્યા ક્યાં લોચો માર્યો મેં એક વધી ગયો જો આવું થાય સમજાણું ને અહીંયા વધી ગયો આઈ થિંક હા તો અહીંથી એક ઉડાડવાનો એક અહીંયા એચ કહી દઉં તો અહીંયા ટી પછી 2 વાર HT કોઈ ડાઉટ તો આરામથી તમારા 16 આઉટકમ્સ કવર થશે વિધાઉટ એની મિસ્ટેક અને ફાસ્ટલી કાઉન્ટ પણ થઈ જશે અધરવાઇઝ તમારે બધી પ્રોસેસ કરવી પડશે આમ ને તેમ ને તો બેટર છે કે ફટાફટ થાય છે તો એવું કરાય આઈ થિંક 3-4 વાળું એકાદી વાર જાતે ફટાફટ કરો તો 1-2 વાળું તો ઠીક છે 3-4 વાળું એકાદી વાર જાતે કરો તો જલ્દી ફાસ્ટ જલ્દી અમરેલી સેન્ટર વાતો નહીં જલ્દી કામ આપ્યું છે પૂરું કરો ચાલો ફાસ્ટ ડન થઈ ગયું કન્ફર્મ કરો હેલો ડન ઓકે ચાલો નેક્સ્ટ સૌથી પહેલા આપણે ડિસ્કસ કર્યું ફર્સ્ટ રેન્ડમ એક્સપેરિમેન્ટ એવા એક્સપેરિમેન્ટ જેના રિઝલ્ટ ઓલરેડી ખબર છે ફાઇનલ રિઝલ્ટ કન્ક્લુઝન આફ્ટર કમ્પ્લીટિંગ ધી એક્સપેરિમેન્ટ સેકન્ડ થિંગ સેમ્પલ સ્પેસ એટલે બધા આઉટકમ્સ નું સેટ ધેન આફ્ટર મારે સમજવું છે ઇવેન્ટ એટલે ઘટના ઇવેન્ટ કોને કહેવાય તો કે સેમ્પલ સ્પેસ નો સબસેટ ઇટ ઇઝ નોન એઝ ઇવેન્ટ સેમ્પલ સ્પેસ નો સબસેટ ઇટ ઇઝ નોન એઝ ઇવેન્ટ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કોઈનને ટોસ કરું છું તો સીધી વસ્તુ છે સેમ્પલ સ્પેસ આવશે HT તો ઇવેન્ટ કેટલી પોસિબલ છે
એક ઇવેન્ટ પોસિબલ છે નલ સેટ, એક ઇવેન્ટ પોસિબલ છે એચ, એક ઇવેન્ટ પોસિબલ છે ટી અને એક ઇવેન્ટ પોસિબલ છે એચ ટી. સો ધીસ આર ધી પોસિબલ ઇવેન્ટ્સ. ઇવેન્ટના નામ અલગ અલગ હોઈ શકે. જેમ કે આ ઇવેન્ટને મારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો હું એમ કહીશ ટોસ અ કોઈન એન્ડ ગેટિંગ વન. ટોસ અ કોઈન એમ નો હાલે યુગલા, આમ થોડો ઉભો રહે કોઈન સિક્કો, નો, એવું થાય જ નહીં. બે જ રિઝલ્ટ છે, કાં તો હેડ આવે કાં તો ટેલ આવે. આમ ઉભો રહે એનો મતલબ શું? આ રિઝલ્ટ તને ખબર છે? આ રિઝલ્ટ ખબર છે તને? આમ વચ્ચે આમ ઉભો રહે રિઝલ્ટ ખબર છે? આવું થશે એવું ખબર છે? નથી ખબર એટલે તો ફાઇલ લઈ ને. નહીં તો તું ઈ લાવે છો શું કામ? આમ ઊભો જ નહીં રે. બધા રિઝલ્ટ મને ખબર જ છે. જો રિઝલ્ટ કયા કયા છે, કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે. આમ ઊભો રહે ઈ તને ખબર હોવી જોઈએ તો, પણ ઈ ખબર નથી એટલે આઉટકમ નો કહેવાય. એટલે આ 5 નો મતલબ એવો નથી કે આમ ઊભું રહે. 5 નો મતલબ એવો છે કોઈનને ટોસ કરો, હેડ અથવા ટેલ સિવાયનો જવાબ આપવાનો. હું એમ કહું કોઈનને ટોસ કરું અને 3 નંબર આવે, થોડુંક મગજ વાપરવાનું કે કોઈનને ટોસ કરો 3 નંબર નો આવે, બરાબર છે. કોઈનને ટોસ કરું અને રેડ કલરનું પત્તું આવે, થોડુંક સમજજો કે રેડ કલરનું પત્તું ક્યાંથી ના આવે, સિક્કો ઉછાળો તો નો આવે. ડન. ધેટ મીન્સ એ બધા એચ ટી સિવાયના ઓપ્શન છે એને કહેવાય નલ સેટ. ઓકે, આ ઇવેન્ટનું નામ શું? ટોસ અ કોઈન એન્ડ ગેટિંગ હેડ, ટોસ અ કોઈન એન્ડ ગેટિંગ ટેલ. સિક્કો ઉછાળો અને છાપ મળે, આ ઘટના. સિક્કો ઉછાળો અને કાટ મળે, આ ઘટના. સિક્કો ઉછાળો અને છાપ અથવા કાંટ મળે, આ છેલ્લી ઘટના. ક્લિયર છે? કોઈ કન્ક્લુઝન? કોઈ કન્ફ્યુઝન? કન્ક્લુઝન તો તમારે શું આમાં આપવાનું હોય? મેં બધું આપી દીધું કન્ક્લુઝન. નહીં પણ તોય તે ભૂલમાં સાચું પૂછાઈ ગયું. તમારું કઈ આમાં કન્ક્લુઝન એક્સ્ટ્રા આપ્યું? જો યુગે આપ્યું, આમ કર્યો ઈ. હા, ડન. તો ઓલવેઝ તમારે યાદ રાખવાનું ઇવેન્ટ ધેટ મીન્સ સેમ્પલ સ્પેસ નો સબસેટ. ક્લિયર છે? હવે અલગ અલગ ટાઈપની ઇવેન્ટ આવશે, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ. એક આવશે ઇમ્પોસિબલ ઇવેન્ટ, બીજી આવશે શ્યોર ઇવેન્ટ, ત્રીજી આવશે સિમ્પલ ઇવેન્ટ, એની પછી આવશે કમ્પાઉન્ડ ઇવેન્ટ, એની પછી અલગ અલગ ટાઈપ આવશે એ ઓર બી ઇવેન્ટ, એની પછી આવશે એ એન્ડ બી ઇવેન્ટ, એની પછી આવશે નોટ એ ઇવેન્ટ, એની પછી આવશે નોટ એ એન્ડ નોટ બી ઇવેન્ટ, એની પછી આવશે એ બટ નોટ બી ઇવેન્ટ. આ બધા ડિફરન્ટ ટાઈપના ઇવેન્ટ છે. આ બધું જે મેં લખ્યું ને બધું સેટ છે. સાંભળજો, સેટ નો સિમ્પલ લોજિક આવું સમજવાનું તમારે કે જ્યાં જ્યાં તમને ઓર દેખાય એ કન્ક્લુઝન હું પછી લખાવવાનું, તમને કન્ફ્યુઝન થશે અધરવાઇઝ. ચોથું શું લખ્યું? કમ્પાઉન્ડ ઇવેન્ટ. કમ્પાઉન્ડ ઇવેન્ટ. ઇમ્પોસિબલ ઇવેન્ટ નું ગુજરાતી થાય અશક્ય ઘટના. શ્યોર ઇવેન્ટ નું મતલબ ચોક્કસ ઘટના. સિમ્પલ ઇવેન્ટ નો મતલબ થાય મૂળભૂત ઘટના.
કમ્પાઉન્ડ ઇવેન્ટ નો મતલબ થાય સંયુક્ત ઘટના. એ ઓર બી, એ અથવા બી. હવે આમાં હું નથી લખતો અથવા અને એ નહીં અને બી નહીં આ બધાનું ઇંગ્લિશ ને ગુજરાતી આવડે તમને, આ સમજવું છે. સમજીએ. નો ઇમ્પોસિબલ ઇવેન્ટ મતલબ નલ ઇવેન્ટ, થાય જ નહીં. થોડીક વાર પહેલા કીધું એમ, કોઈન ને ટોસ કરો અને હેડ આવે, ઇમ્પોસિબલ થઈ નહીં. કોઈન ને ટોસ કરો અને 3 આવે, કોઈન ને ટોસ કરો અને 5 આવે, ધીસ ઇઝ ઇમ્પોસિબલ ઇવેન્ટ. શ્યોર ઇવેન્ટ, અથવા તો હું એવું કહી દઉં ઇમ્પોસિબલ ઇવેન્ટમાં એવું કહી શકું ને, ડાઈ ને થ્રો કરું અને 7 આવે. ડાઈ ને થ્રો કરો 7 આવે જ નહીં, ડન, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઓકે, તો ઈ આમાં ચાલે. શ્યોર ઇવેન્ટ, ડાઈ ને થ્રો કરો 1 to 6 આવશે. ડાઈ ને થ્રો કરો તો 1 to 6 જ આવે, ડન. કોઈન ને ટોસ કરો તો હેડ ટેલ આવશે, હેડ અથવા તો ટેલ આવશે. શ્યોર ઇવેન્ટ, શ્યોર ઇવેન્ટ 100% થાય જ તે. સિમ્પલ ઇવેન્ટ નો મતલબ કે ઓનલી વન એલિમેન્ટ, એક જ એલિમેન્ટ હોય, ઇટ ઇઝ નોન એ સિમ્પલ. અને કમ્પાઉન્ડ ઇવેન્ટ મોર ધેન વન, મોર ધેન વન એલિમેન્ટ. મોર ધેન વન એલિમેન્ટ, એકથી વધારે એલિમેન્ટ છે એને કહેવાય કમ્પાઉન્ડ ઇવેન્ટ. જેમ કે કોઈ એક્ઝામ્પલ આપશે? કોઈન ને ટોસ કરું અને પ્રાઇમ નંબર મળે, કોઈન ને ટોસ કરું અને પ્રાઇમ નંબર મળે. પ્રાઇમ નંબર કયા કયા છે? 2, 3, 5. હલો, સોરી હું કોઈન બોલ્યો, ના 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 માય મિસ્ટેક, ડાઈ ને થ્રો કરું. મેં કીધું ઓલો ભૂજ વાળો કેમ એમ હામું જોવે છે, ઈ આમ જોવે છે કે આ સાહેબ હું બોલે છે. પછી મને થોડુંક સમજાઈ ગયું, ઠીક હું કોઈન બોલ્યો છું. ઓકે, ડાઈ ને થ્રો કરું અને પ્રાઇમ નંબર મળે 2, 3, 5, તો મોર ધેન વન એલિમેન્ટ છે, ડન. સો ઇટ ઇઝ કમ્પાઉન્ડ ઇવેન્ટ. એ ઓર બી, એ એન્ડ બી. હવે હું સમજાવું તમને કે આ બધાની અંદર વસ્તુ કઈ ચાલશે, સમજીએ. ઓર અને એન્ડ, જો તમે ઇવેન્ટ સાથે કામ કરો છો તો ઓર નો મતલબ તમારે સમજવાનું યુનિયન અને અહીંયા ઇન્ટરસેક્શન. જો તમે પ્રોબેબિલિટી સાથે વર્ક કરો છો તો તમારે ઓર એટલે સમજવાનું પ્લસ, એન્ડ એટલે સમજવાનું મલ્ટીપ્લિકેશન. આ વસ્તુ ક્યાંક નોટ ડાઉન કરો તો વ્યવસ્થિત. સમજજો. જો તમે ઇવેન્ટ સાથે વર્ક કરો છો અને વચ્ચે આવે છે ઓર, તો તમારે સમજવાનું યુનિયન. ઇવેન્ટ સાથે વર્ક કરો છો અને વચ્ચે આવે છે એન્ડ, તો સમજવાનું ઇન્ટરસેક્શન. પ્રોબેબિલિટી સાથે વર્ક કરો છો અને વચ્ચે આવે છે ઓર, તો સમજવાનું મલ્ટીપ્લિકેશન, સોરી એડિશન. અને એન્ડ એટલે મલ્ટીપ્લિકેશન. કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. આટલું ક્લિયર છે? ઓકે, નેક્સ્ટમાં હવે અહીંયા સમજીએ. અહીંયા મને પૂછે છે એ ઓર બી, તો હું લખી નાખીશ ત્યાં એ ઓર બી. કન્ફર્મ કરો એકવાર. એ એન્ડ બી, એ એન્ડ બી. નોટ એ, એ નથી એટલે આનો પ્રાઇમ. નોટ એ એન્ડ નોટ બી, એ નથી એન્ડ બી પણ નથી. નોટ એ, સોરી એ બટ નોટ બી. કન્ફર્મ કરો એકવાર.
જેટલી વસ્તુ મેં લખી કન્ફર્મ કરો એકવાર. ધીસ ઇઝ ફ્રોમ સેટ થિયરી. સેટમાંથી મેં આ બધી વસ્તુ લખી છે. થોડુંક બેઝિક એટલે રિકોલ કરું છું. માઇટ બી તમારું સેટ ભૂલાઈ ગયું હોય અથવા તો ન યાદ આવતું હોય એટલે મેં થોડુંક રિકોલ કર્યું. ક્લિયર છે? હેલો, ડન. ઓકે, હવે આના ઉપરથી અલગ અલગ કન્ડિશન આવશે. કન્ડિશન કંઈક આવી આવશે કે માનો કે તમને પ્રોબેબિલિટી પૂછે છે યુનિયન, તો તમારે સમજવું પડશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. સૌથી પહેલા તમારે ઈ પણ સમજવું પડશે ને કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ કોને કહેવાય. સમજાવી દઈએ, જો કે ઓલરેડી તમને એઝ સચ 10મા ધોરણમાં ખ્યાલ જ છે, પણ હવે સાહેબ કાલે હું ખાધું ઈ યાદ ન હોય 10મા ધોરણનું, તો તમે કેવી રીતે એક્સપેક્ટ કરી શકો કે અમને યાદ હશે? હું કેવું રક્ષિત, બરાબર ને? થોડુંક હા પાડે. ના પાડીશ તો હું પૂછીશ કે આની ડેફિનેશન, એની કરતા હા પાડવી પડશે. હા ને? મેં એમ કીધું ને હું પૂછીશ તો કે તો હા. સરસ. કોણ કહેશે મને પ્રોબેબિલિટી ઓફ એ, મતલબ ઇવેન્ટની પ્રોબેબિલિટી હું પૂછું છું. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઇઝ ઇવેન્ટ. હવે રક્ષિત પાછો બોલ કરે છે એકલો. હા સર ડન, બરાબર છે. 10મા ધોરણનું ગોખેલું કામ તો આવ્યું લે. હા, રાજકોટ ગુરુકુળ. કાં છે જવાબ આપો. ઠીક, જવાબ આપવો તો હા બોલ. એને કંઈક બીજો આપ્યો, તારે કઈ બીજો આપવો હોય કે ઈ જ છે. ઘટના ઉદ્ભવવાના શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. બરાબર છે, ઈ એનું ગુજરાતી થયું, બાકી બરાબર છે. અહીંયા લખવાનું, વાત તમારી સાચી, ફેવરેબલ આઉટકમ્સ મતલબ નંબર ઓફ એ, અને નીચે લખવાનું કુલ પરિણામ. તો કુલ પરિણામ મને ખબર છે, સેમ્પલ સ્પેસ, કેમ કે સેમ્પલ સ્પેસ જ મને કુલ આપશે. 10મા ધોરણમાં આઈ થિંક સેમ્પલ સ્પેસ શબ્દ આવ્યો તો, રેન્ડમ એક્સપેરિમેન્ટ આવ્યો તો. અમુક હા પાડે ને અમુક ના પાડે. યુગલા, તારે જ ગુજરાતી હતું, તારે રેન્ડમ એક્સપેરિમેન્ટ થોડો આવ્યો હોય. યાદચ્છિક રીતે આવ્યું હતું. યાદચ્છિક પ્રયોગ એવો શબ્દ નહોતો આવ્યો. ઠીક, પછી સેમ્પલ સ્પેસ, નિદર્શ અવકાશ, આવું સાંભળ્યું તું? એવું ન સાંભળ્યું. ઠીક, તો એને નો આવ્યું કહેવાય. યાદચ્છિક રીતે આવ્યું હતું એટલે બધું હાલી ગયું. ઓકે, કઈ વાંધો નહીં, હાલો. તો ઇવેન્ટની પ્રોબેબિલિટી સમજો અહીંયા ધ્યાન. ઇવેન્ટની પ્રોબેબિલિટી થશે ઉપર ફેવરેબલ, નીચે ટોટલ. તો જે પણ ઇવેન્ટની તમે પ્રોબેબિલિટી કાઉન્ટ કરો છો, રાજકોટ વાળા કેમ ઉભા થઈને હાલવા મીના? ક્યાં ગયો ઈ ભાઈ? બોલાવો પાછો એને. આપણો છે બાયોલોજી વાળો આવી ગયો. ઓકે, હાલો અહીંયા ધ્યાન. કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટી ઉપર આવશે ફેવરેબલ, નીચે આવશે ટોટલ. ફેવરેબલ ધેટ મીન્સ કે ઈ જે ઇવેન્ટ છે એમાં ટોટલ કેટલા એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે છે, તો નંબર ઓફ એ. નીચે આવશે ટોટલ નંબર ઓફ એસ. એસ ધેટ મીન્સ ટોટલ. ઓકે, મારે એ યુનિયન બી પૂછવું છે, તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. સેકન્ડ થિંગ મારે કામની વસ્તુ છે લાઈક ધીસ, એ યુનિયન, એક મિનિટ, એ ઇન્ટરસેક્શન બી ડેશ. તો એમાં કહેવામાં આવશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. આ બધી વસ્તુ તમે વેન ડાયાગ્રામ ઉપરથી ઓબ્ઝર્વ કરી શકો. લાઈક ધીસ. મને પૂછે છે એ ઇન્ટરસેક્શન બી ડેશ. એ ઇન્ટરસેક્શન બી ડેશ કન્ફર્મ કરો તો આટલું થાય. યસ ઓર નો? યસ. ઓકે, તો મારે આ પ્રોબેબિલિટી કાઉન્ટ કરવી છે, તો સીધી વસ્તુ છે, આખો એ
એમાંથી ઇન્ટરસેક્શન કાઢી નાખું બીકોઝ ધીસ ઇઝ નોન એઝ ઇન્ટરસેક્શન. તો આખો એ એમાંથી ઇન્ટરસેક્શન સબટ્રેક્ટ કરી દો. ડન, મારું કામ થઈ ગયું. હવે જે આ બ્લુ વાળો હું શેડ કરું છું આને કહેવાય ઓનલી બી. P of A dash intersection B. It is known as P of B minus P of A intersection B. અને હજી એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ હતું P of A intersection B whole dash. કોઈને આવડે તો બે રીત છે, એક પહેલી રીત, એક બીજી રીત. એક તો એવું સમજો આ P of A છે. P of A પ્રાઇમ એટલે શું થાય? 1 માઇનસ ઇવેન્ટ પોતે. આ એક લોજિક. કોઈ પણ નો પ્રાઇમ એટલે 1 માઇનસ ઇવેન્ટ પોતે. સો કેન આઈ રાઇટ 1 માઇનસ P of A intersection B? કન્ફર્મ કરો એકવાર. આટલું ક્લિયર? ડન. સેકન્ડ થિંગ, આઈ થિંક નામ સાંભળ્યું હોય તો ડી મોર્ગન. ગુજરાતીમાં આવે દ મોર્ગન. હલો, ઇયન મોર્ગન નહીં, એલા અમુક એક બે સેન્ટર ઇયન મોર્ગન, ઈ નહીં. ઇયન મોર્ગન શેમાં આવતો? હા, મેચ જો આમ બોલો આમ કરે. ક્યાંનો છે? ઇંગ્લેન્ડનો. ઇંગ્લેન્ડ. મેચ જોતા નથી તમે મારી જેમ બહુ? નહીં ને? 2019 નો કેપ્ટન હતો. વાહ ભાઈ વાહ. જો આ તો હારો બધું હિસ્ટ્રી કુંડલી કાઢીને બેઠો છો. આપણને એમ લાગે કે યુગલાને કઈ ખબર નથી, પણ યુગલો છે ને ઘણું બધું જાણે છે. નહીં, કાંઈ નથી આવડતું. એવડો ઈ છે, કાંઈ વાંધો નહીં. દ મોર્ગન 2019 નો કેપ્ટન શું થાય કે લે યુગલા? P of ઈ સાહેબ યાદ નથી. કેપ્ટન છે એટલી ખબર હતી, પછી એને શું કર્યું ઈ યાદ નથી. ડેશ અંદર દેવાનો અને નિશાની બદલી નાખવાની. ડન. વર્લ્ડ કપ ની મેચ જોઈન કરતા ક્યારેક આવું જોવાય. ત્યારે તું હાવ નાનો હોઈશ ને, પણ 2019 માં 5મા ધોરણમાં હતો. 5મા ધોરણમાં શું ખબર પડે? કેટલામાં હતો? 5 વર્ષ પહેલાની વાત. તો 5 વર્ષ પહેલા તું કેટલામાં હતો એમ તો પૂછું છું? 7મા. ઠીક, એમાંય કોરોના હતો. વાહ, જવાબ તો તમારી પાસે આમ એવા હોય હો. કોરોના હતો. કોરોના કીધું ને તો બધાને મોઢા ઉપર સ્માઈલ આવી હોય કે સાહેબ કોરોના નું રાવા દો. ઈ કેમ ભણતા હતી અમને ખબર છે. હા પાડો. કુંજ ક્યાં ગયો? સસ્પેન્ડ છે. હાલે લે. એસ્પાયર વાળાનું તો પૂછ્યું નથી થતું, પણ કઈ વાંધો નહીં, આવવા દે યુગલા. યુગ છે પાછો એમાં. ઠીક, બેઠો છે. ઓકે, આ સમજાઈ ગયું? ટૂંકમાં કામની વસ્તુ આટલી હતી. એક તો આ ફોર્મ્યુલાનો યુઝ થશે, આનો યુઝ થશે, અથવા તો આ ડી મોર્ગન. ક્લિયર છે? હલો, ડન. નેક્સ્ટ, હવે જે મારે શરૂ કરવા જવું છે, ટૂંકમાં પ્રોબેબિલિટી હવે હું ચાલુ કરવા જાઉં છું. અત્યાર સુધી મેં બધું બેઝિક રિકોલ કરાવ્યું કે આટલી આટલી વસ્તુની જરૂરિયાત છે. લેટ્સ સી. હવે શરૂ કરીએ કંડિશનલ પ્રોબેબિલિટી. ગુજરાતીમાં એને કહેવાય શરતી સંભાવના.
સમજીએ. કન્ડિશનલ પ્રોબેબિલિટી. રક્ષિત અહીંયા ધ્યાન. કન્ડિશનલ પ્રોબેબિલિટી સેન્સ પકડજો. પ્રોબેબિલિટી ઓફ A given B. આનો મતલબ સમજવો પડશે સૌથી પહેલા તો. પહેલા તો આને રીડ કેમ કરાય એ સમજો. પ્રોબેબિલિટી ઓફ A given B. પહેલા તો આવું રીડ કરાય. પ્રોબેબિલિટી ઓફ A given B. આવું રીડ કરવાનું. હવે મીનિંગ સમજો એનો. એનો મીનિંગ થાય પ્રોબેબિલિટી ઓફ A if B event અથવા તો event B is already occur. Event B થઈ જાય then after event A થાય. Second thing, event B થઈ જાય એની ઇફેક્ટ નીચે event A થાય. સિમ્પલ વર્ડ B થાય પછી A થાય. અને શું બોલવામાં આવે? પ્રોબેબિલિટી ઓફ A if event B is already occur. એનો મતલબ કે ઇવેન્ટ બી સૌથી પહેલા થવી જોઈએ. આનું ઇન્ટરપ્રિટેશન કંઈક આવું થશે. ઇવેન્ટ બી ઇઝ અકર. હું એવું લખું ફર્સ્ટ ઇવેન્ટ બી ઇઝ અકર ધેન effect of event A event B. Event A is occur. ગુજરાતી શું થાય? સૌથી પહેલા ઇવેન્ટ બી થાય છે, ઘટના બી થાય છે. બી ઘટનાની ઇફેક્ટ એની અસર નીચે ઇવેન્ટ એ થાય છે. કોઈને પ્રોબ્લેમ હોય તો પહેલા કોણ થાય છે? જે ગિવનમાં હોય ને ઈ થઈ જાય છે. ઈ થઈ જાય છે એની ઇફેક્ટ નીચે, ઈ થાય છે એની અસર હેઠળ બીજી ઇવેન્ટ થાય છે. ઈ કોણ થાય છે? ઉપર જેની પૂછ્યું છે ઈ. એની પ્રોબેબિલિટી પૂછે છે અને ઈ મળશે મને કન્ડિશન આપેલી છે. આ થાય છે પછી આ થાય છે. અત્યાર સુધી એવું નહોતું. જો આની અંદર શું હતું? આને શું કહેવાય? એને કહેવાય ઇવેન્ટ બી, ઇવેન્ટ એ. આને કહેવાય ઇવેન્ટ બી. ઈ ક્યારે થાય? બસ ઈ થાય. કોઈ પણની ઇફેક્ટ થાય ન થાય એની હારે કાંઈ પ્રોબ્લેમ નથી એને. પણ આમાં એવું જ છે. શું છે કે ઇવેન્ટ બી થવી જ જોવે પહેલા, પછી જ ઇવેન્ટ એ થવી જોવે. યસ. કઈ સ્લાઇડ? આ સ્લાઇડ ઇવેન્ટ થોડું કહેવાય, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નો કહેવાય. કઈ આ તમે કીધું પી ઓફ એ ઇવેન્ટ એ ઇવેન્ટ? જો સાંભળ. પ્રોબેબિલિટી ઓફ એ છે એનો મતલબ કે ઇવેન્ટ તો થવી જોવે ને. ઇવેન્ટ થાય એની પ્રોબેબિલિટી મળે. તો હું એમ કહું છું કે આ શું છે? પ્રોબેબિલિટી જ છે, પણ અકરન્સ કોનું છે? કોણ થાય છે? ઇવેન્ટ એ થાય છે. ઇવેન્ટ એ થાય છે તો હું એમ તો કહી શકું ને ઇવેન્ટ એ થાય છે એમ. છે પ્રોબેબિલિટી જ તે, વાત સાચી તારી. પણ ઇવેન્ટ કોણ થાય છે? એ થાય છે. ડન. હવે આમાંય તે પ્રોબેબિલિટી જ છે, સમજજે. આમાંય તે પ્રોબેબિલિટી જ છે, પણ ઇવેન્ટ કોણ થાય છે? એ ગિવન બી. એનો મતલબ કે સૌથી પહેલા બી થઈ જાવી જોવે, એની ઇફેક્ટ નીચે, પછી એ થવી જોવે. એ બેયની કોમ્બાઈન મને પ્રોબેબિલિટી પૂછે છે. એનું પછી કંઈક ફોર્મ્યુલા છે, આપણે ડિસ્કસ કરીએ
પણ સૌથી પહેલા સમજવું તો પડશે ને કે પી ઓફ એ ગિવન બી નો શું મતલબ છે અને ખાલી ખાલી પી ઓફ એ છે એનો શું મતલબ છે. આની તો સિમ્પલ વસ્તુ એની પ્રોબેબિલિટી ઇવેન્ટ એ થાય છે ને એની પ્રોબેબિલિટી. પણ આનો મતલબ એવો નથી. ક્યાં ગયું? હા, આનો મતલબ એવો નથી. આનો મતલબ એવો છે બી થવું જોવે સૌથી પહેલા, ધેન આફ્ટર એ થવું જોવે. તો એની વસ્તુ કઈક આવી થવી જોઈએ. એ થવું જોવે, સોરી બી થવું જોવે, પછી એ થવું જોવે. મતલબ થવું તો બે જોવે. હા, નીચે જે ઓલરેડી આપ્યું છે એક જ કન્ડિશન અપ્લાય, પી ઓફ બી 0 ન થવું જોઈએ. કેમ કે એક બાજુ તમે એમ કહો છો કે બી થવું જ જોવે અને પછી તમે એમ કહો કે બી થતું જ નથી, એ ખોટું. હાલો, સમજાય છે ને? એટલે બી થવું જ જોવે, બી થઈ ગયું પછી એ થવું જોવે. ક્લિયર છે? ડન. રાઈટ ડાઉન. પછી એકાદો એક્ઝામ્પલ આપણે સમજીએ એટલે તમારો આઈડિયા થોડોક વધારે ક્લિયર થાય. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો પહેલા. આટલું ક્લિયર? ડન. જલ્દી જલ્દી. પછી મને આનું ઇન્ટરપ્રિટેશન પણ આપો. ફોર્મ્યુલા તો હું તમને આપી દઉં. ચાલો, ફોર્મ્યુલામાં શું છે? કઈ નથી. ઇન્ટરપ્રિટેશન ખાસ આપવાનું. કોણ આપશે? હર્ષ બોલતો. સૌપ્રથમ ઘટના એ થયા બાદ તેની અસર હેઠળ ઘટના બી થાય તેની સંભાવના. ડન. એની પ્રોબેબિલિટી પૂછે છે. ક્લિયર છે? ઇવેન્ટ A is already occur. Effect of event A now event B is occur. અને આ આખી ઇવેન્ટ જે પ્રોસેસ થઈ એની પ્રોબેબિલિટી મને પૂછે છે. ક્લિયર છે? યસ. સર આપણે ઘટના બી થઈ, હા એના પરિણામમાંથી એની ઘટના થાય ને? હા. ઈ નહીં, તમે હા. લખ્યું પેલા સમજાવું જોઈએ. આમાં એ ઘટના બી થશે પછી એમાંથી ઘટના એ ઉદ્ભવશે. ડન. એટલે એના પરિણામમાંથી એના પરિણામ હશે. હા હા, એવું હશે. એવું હશે. સમજીએ, આખી પ્રોસેસ સમજીએ એટલે થોડોક વધારે આઈડિયા ક્લિયર થાય. પહેલા તો હું જો ઇવેન્ટ લખું છું, સોરી રેન્ડમ એક્સપેરિમેન્ટ લખું છું. રોલ અ ડાઈ. ડાઈઝ ને રોલ કરું છું એટલે સેમ્પલ સ્પેસ સૌથી પહેલા લખાઈ જશે 1 2 3 4 5 6. હવે હું કેપિટલ એ ઇવેન્ટ લખું છું. કેપિટલ એ ઇવેન્ટ લખું છું ગેટિંગ ઇવન નંબર. કેપિટલ બી ઇવેન્ટ લખું છું પ્રાઇમ નંબર. ઇન્ટરપ્રિટેશન ખાસ મને આપવાનું છે સૌથી પહેલા. આન્સર તો ઠીક છે, આન્સર તો મળી જાય ફોર્મ્યુલા મૂકશો એટલે. મારે ઇન્ટરપ્રિટેશન સમજવું છે. એ given b. Read the answer. Interpretation. ફર્સ્ટ ઇવેન્ટ બી occurred એટલે પહેલા બધા પ્રાઇમ નંબર સિલેક્ટ કરી લેવાના અને પછી એના ઇફેક્ટ થી ઇવેન્ટ એ occurred. થોડુંક હરકું ભેગું કર. પ્રાઇમ નંબર આવશે એ ખબર છે. નાવ એના ઇવેન્ટ, હા એની ઇફેક્ટ થી હવે ઇવેન્ટ નંબર આવશે. ડન. ઇવન નંબર આપો.
એમ થોડું હોય. પ્રાઇમ નંબર છે ને, પ્રાઇમ નંબર મેં ક્યાં પ્રાઇમ કીધું? મેં ઇવન કીધું. એવું નહીં, લાઈક બી ના થી જે બી મારે એવું પહેલા કાંઈ નથી સાંભળવું. મારે ખાલી ઇવન નંબર જોતા છે. 2 4 6 હા એમ. પ્રાઇમ 2 3 5 હવે સમજો કે વોટ ડુ યુ મીન પ્રાઇમ નંબર આવી ગયો. ખબર પડી ગઈ કે 2 3 5 જ છે. આઉટ ઓફ ધીસ 2 3 5 હવે ઇવન નંબર આવે. આમાંથી ઇવન કોણ આવશે? તો 2 એક જ આવશે 2, અને ઈ એક જ આવ્યો. ઇટ ઇઝ ઇન્ટરસેક્શન. સમજો આનું ફોર્મ્યુલા તમે આવું લખો છો ને, P of A ઇન્ટરસેક્શન B ડિવાઇડેડ બાય B. સંકેતે કીધું એમ વાત સાચી કે આમાંથી હવે આ બનાવવાનું છે. તો આ તો ખબર પડી ગઈ. આમાંથી ઇવન બનાવો. આમાંથી ઇવન એક જ બને એમ છે 2. એની પ્રોબેબિલિટી થઈ ગઈ 2/6, અને નીચે 3 છે, 3/6. ઓય ઉપર 2 નો આવે ને, 2 નંબર છે, એની પ્રોબેબિલિટી તો 1 થાય ને. 2 આવે એની પ્રોબેબિલિટી 1/6 થાય, 2/6 થોડી થાય. અને નીચે 3 નંબર છે તો 3/6. સો ફાઇનલ રિઝલ્ટ ઇઝ 1/3. કોઈ ડાઉટ હોય તો પૂછો. પાક્કું છે? ડન. સુરત ગર્લ્સ માંથી આન્સર આપો. પેલા ઇન્ટરપ્રિટેશન આપો મને. લાસ્ટમાં જે ગર્લ્સ બેઠી છે, લાસ્ટમાં. હા યસ, ઇન્ટરપ્રિટેશન આપો. ઇવન નંબર મળવા જોવે. હા, એ આપેલું છે, એમાંથી પ્રાઇમ નંબર મળશે. વાત સાચી તારી. બોલવા માંડ, હું કરીશ? 1/6 ડિવાઇડેડ બાય ઈ. તો મતલબ કે આનો આન્સર પણ 1/3 જ આવશે. પાક્કું? ડન. આના ઉપરથી શું કન્ક્લુઝન નીકળશે? આના ઉપરથી કન્ક્લુઝન નીકળશે ઓલવેઝ ધીસ બોથ આર ઇક્વલ. હલો, પાક્કું? લે, ઘડીકમાં હા પાડે, ઘડીકમાં ના પાડે. થોડું કેવું મગજ વાપરો તો સરખા થાશે? નહીં થાય. તો બીજું કઈ રિલેશન મળશે? ધીસ પ્લસ ધીસ કઈ મળશે? There is no connection at all. Always નહીં ઇક્વલ હોય, અને નોટ ઇક્વલ એ ઓલવેઝ નહીં હોય. ક્યારેક ઇક્વલ હશે. એટલે મારું સ્ટેટમેન્ટ છે ધીસ ઇઝ નોટ ઇક્વલ ઓલવેઝ. અથવા તો મારું સ્ટેટમેન્ટ હું થોડું કરેક્ટ કરી શકું, આવું કરી શકું. ધીસ ઇઝ ઇક્વલ, પણ ત્યાં શબ્દ મારે વાપરવો પડશે નોટ ઓલવેઝ. કેમ કે દર વખતે ઇક્વલ નહીં હોય. અત્યારે તો કોઇન્સિડન્ટલી ઇક્વલ થઈ ગયું, બીકોઝ ઓફ કે ઇન્ટરસેક્શન તો ઉપર હરખું જ છે. ઇન્ટરસેક્શન ચેન્જ ન થાય, ડિનોમિનેટર ચેન્જ થાય. ડિનોમિનેટરમાં P of N P of B અત્યારે ઇક્વલ છે એટલે ઇક્વલ આવ્યું. અધરવાઇઝ ઇક્વલ ન પણ આવી શકે. હલો, ક્લિયર છે? ડન. ધેન આફ્ટર P of A given B અને P of A dash given B. મારે આનું રિલેશન જોતું છે. કોઈને આવડે તો જલ્દી જલ્દી. I want relation between these two.
યસ ભુજ સેન્ટર. સર બંનેનું એડિશન 1 થાય. બંનેનું એડિશન 1 થાય. કન્ફર્મ કરો તો કોઈક. યસ ઓકે. આને ઓપન કરો અથવા તો એવું લોજિક ચલાવો કે પી ઓફ એ અને પી ઓફ એ પ્રાઇમ બે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ જ છે, તો બંનેનું એડિશન 1 જ થાય, ગિવનમાં સેમ જ છે. જો એવું લોજિક નથી યાદ આવતું તો ઇન્ટરસેક્શન ચલાવો અહીંયા, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઇડેડ બાય પી ઓફ બી પ્લસ આને કહેવાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ, એક મિનિટ, હા, પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી divided by p of b equals to p of a intersection b divided by p of b. આનું ફોર્મ્યુલા વાપરો, p of b minus p of a intersection b divided by p of b. આ ગયા, ખાલી આ વચ્ચે p of b upon p of b, it is 1. ડન થઈ ગયું. કોઈ ક્વેશ્ચન, કોઈ કન્ફ્યુઝન? તો ક્લિયર છે? ઓકે. મને આવું પણ પૂછી શકે, યુ ઇવેન્ટ છે, એસ ઇવેન્ટ છે, એ આપી દે મને 1 2 3 4 5 6 7 8 9 10. એ ઇવેન્ટ આપી દે. જલ્દી જલ્દી. આવા 2-5 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો એટલે ઓલમોસ્ટ તમારું કન્ડિશનલ પ્રોબેબિલિટી થોડુંક કવર થઈ જાય. બીકોઝ કે આમાં ટોટલી સેટનો યુઝ છે. હવે સેટ તમે કેટલી રીતે પ્રોપરલી લર્ન કરીને બેઠા છો એની ઉપર ડિપેન્ડ કરે. પાછું ઈ પણ ધ્યાનમાં રાખજો કે ઓલવેઝ એસ ઇવેન્ટ એ જે છે એ બધા આનો સબસેટ છે,
ખાસ ઈ પણ ધ્યાન રાખજો. આ તો ઓબ્વિયસલી થવું જ જોવે કેમ કે મેં ઉપર સેમ્પલ સ્પેસ આપ્યું છે, નીચે 3 ઇવેન્ટ ડિફાઇન કરી છે, તો આ પણ તમે ધ્યાન રાખજો કે ઇવેન્ટ જે છે એ સેમ્પલ સ્પેસ માંથી જ હશે. કોઈ ડાઉટ થાય છે બધું? મોરબી સેન્ટર માંથી લાસ્ટ બેન્ચ સેટ લખાવો તો મોરબી સેન્ટર માંથી લાસ્ટ શું આવશે આન્સર? 1 થી 7. વાત તો સાચી. બી માં કેટલા આવશે? 1 થી 7 જ આવશે. 1 થી 7 નો વર્ગ આવશે. ન્યા તે થોડીક ઉતાવળ કરીને 1 થી 7 નો વર્ગ આવશે. મેં તને સમજાવ્યું કે આમાંથી સેમ્પલ સ્પેસ માંથી જ લેવાનું, પાછું વર્ગ જ કરવાનો છે પણ સેમ્પલ સ્પેસ માંથી લેવાનું. 1 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9. That's it. યુગલા બરાબર કર્યું તું? લોચા માર્યા હતા? બધાનો વર્ગ લીધો છે. સરસ, હોશિયાર તો તું બહુ ને. આ લખ્યું આનો સમજાય કે સેમ્પલ સ્પેસ માંથી જ ઇવેન્ટ હોય. સી એક્સ કયો કયો છે? એક્સ છે 1 થી 7. 1 થી 7 છે 1 બાય 1 આમાં મૂકવા માંડ. 1 મૂકીશ એટલે કેટલા થાય? 2. 2 પ્લસ 1 એટલે 3. પછી 2 સબસ્ટિટ્યુટ કરી દે. 4 ને 5 7 9. પાક્કું? ડન. ઓકે, હવે 1 બાય 1 ઓપ્શનમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ, તમારો આન્સર આવવા મળશે. સમજવાનું શરૂ રાખજો. સૌથી પહેલા મારે ગણવું છે, સમજજો. 1 થી 10 છે એટલે ડિવાઇડેડ બાય 10 આવશે. એ તો 10 10 ઉડી જાય એટલે ખાલી ને ખાલી નંબર લખવાનો. એ યુનિયન બી માં કેટલા આવે? એ યુનિયન બી માં નંબર ગણો તો 1 થી 7. આ તો આવી ગયા અને આ 1 એટલે 8 આવશે. આટલું ક્લિયર છે? એ યુનિયન બી 8 થાય કેમ કે 1 2 7 ઈ 7 1 ને 4 ઓલરેડી એમાં ઇન્ક્લુડ છે. 9 એક્સ્ટ્રા કરવો પડશે એટલે 8. ડન. હવે કોનું કોનું ઇન્ટરસેક્શન કરવાનું સાંભળજો. એ યુનિયન બી એટલે 1 2 3 અપ ટુ 7 અને 9 અને બી ડેશ એટલે 1 4 9 નો આવવા જોઈએ. એની સિવાયના આવવા જોઈએ. એની સિવાયના કોણ કોણ હોય? જો પહેલા તો અહીંયા મારી સામે છે 1 2 3 4 5 7 અને 9. બી ડેશ કોણ કોણ છે? બી ડેશ માં છે મારી સામે 2 3 4 હા 4 નહીં આવે, 5 આવશે. 5 6 7 8 9 અને 10 આવું છે. આ બી ડેશ છે. આ બેમાં કોમન કોણ કોણ છે?
2 કોમન છે, 3 કોમન છે, હું કોમન છે એને હાઇલાઇટ કરતો જાઉં. 1 2 કોમન છે, I કોમન છે, I કોમન છે, I કોમન છે, આ બે કોમન નથી. ડન. 1 2 3 4 5. સો ઉપર આવશે 5. કન્ફર્મ કરો તો ઇટ ઇઝ 5/8. 5/8 આન્સર આવ્યો હોય. ઓકે ડન. બી ગિવન એ બી ઓલરેડી ખબર છે. બી કેટલો છે 149 છે અને એમાંથી એ ઇવેન્ટ થાય. ઉપર ઇન્ટરસેક્શન આવશે 1 ને 4. 2/3. 2/3 સેકન્ડ કન્ફર્મ કરો. ડન. એ યુનિયન સી કેટલા છે? એ યુનિયન સી માં 1 2 7. 1 2 7 માં આ નો આવે, આ નો આવે, આ નો આવે. 1 2 9 નહીં, 1 2 7 અને 9. 1 2 7 અને 9 એટલે અગેન 8. એની અંદર એ માં કેટલા છે 1 2 7 એટલે 7 છે. 7/8 કન્ફર્મ કરો. 7/8 માં કેમ 2-3 જણા જ થયા? ઓકે હા એમ તો વાંધો નહીં, બાકી નહીં પછી હું વાત કર્યો. એ ઇન્ટરસેક્શન સી, એ ઇન્ટરસેક્શન સી, એ ઇન્ટરસેક્શન સી 1 2 3 3 કોમન છે, 3 કોમન છે. એની હારે બી માં પણ કોમન હોય, બી માં પણ કોમન હોય 1 4. ઓકે કોમન કોણ કોણ છે 3 5 7. 3 5 7 નથી એટલે 0. સો ફાઇનલ આન્સર ઇઝ 0. કન્ફર્મ કરો તો નેક્સ્ટ નો આન્સર 0. ઓકે ડન. લાસ્ટમાં એ ઇવેન્ટ એ 7. એ ઇન્ટરસેક્શન બી ડેશ, એ ઇન્ટરસેક્શન બી ડેશ એટલે એ એમાંથી એ ઇન્ટરસેક્શન બી વાળા રિમૂવ કરી દેવાના. એ 1 મિનિટ, હા ઇન્ટરસેક્શન બી, એ એમાંથી ઇન્ટરસેક્શન વાળા રિમૂવ કરી દેવાના. એ ઇન્ટરસેક્શન બી માં રિમૂવ કરી દો તો 1 ને 4 રિમૂવ થઈ જશે તો 5 વધશે. કન્ફર્મ કરો તો 5/7. ડન. બધા સાચા હોય એવા કન્ફર્મ કરો. એવા કોણ છે? ઓકે રક્ષિત કયો ખોટો પડ્યો? શું કહે છો? કઈ રીતે સોલ્વ કરવું એ નથી ખબર પડતી. પેલું યુનિયન વાળું લાગે. યુનિયન વાળું હવે ખબર પડી? એ કે હજી પેલા યુનિયન વાળો ફરીથી સમજાવો. કયો યુનિયન વાળો? કયો યુનિયન વાળો? ફર્સ્ટ ફર્સ્ટ વાળાનો ફોર્મ્યુલા આપ તું મને. ફોર્મ્યુલા આપ. ડીઓ બી ડેશ યુનિયન ઇન્ટરસેક્શન એ યુનિયન બી ડિવાઇડેડ બાય ડીઓ એ યુનિયન એ યુનિયન બી. એ યુનિયન બી એટલે એ એટલે 1 2 7, આ 1 4 9. યુનિયન કેટલું થાય? 1 2 7 and 9 એટલે એલિમેન્ટ કેટલા આવશે? ડન પાક્કું. ઓકે બી ડેશ અને યુનિયન કેટલા છે? 1 2 3 અપ ટુ 7 અને 9. બી ડેશ કોણ કોણ છે? બી ડેશ એટલે કોણ કોણ છે? 1 4 9 સિવાયના. 1 4 9 સિવાયના એટલે 1 નહીં, 2 3 4 નહીં, 5 6 7 8 9 નહીં 10. ઓકે ડન. બે માં કોમન કોણ કોણ આવે? 2 આવે, 3 આવે, 5 આવે, 6 આવે, 7 આવે. કેટલા કોમન થઈ ગયા? 5. ક્વેશ્ચન, કન્ફ્યુઝન, ડાઉટ? એનીબડી એની ક્વેશ્ચન? કોઈ બીજાને હજી પ્રોબ્લેમ હોય? જો આવા બધા તમને યુનિયન ઇન્ટરસેક્શન ગમે ત્યાં ડેશ ગમે ત્યાં ગિવન ગમે એ વસ્તુ આપી દેશે, એને મજા આવે ને આપી દેશે. નાઉ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ફાઇન્ડ આઉટ એની કન્ડિશનલ પ્રોબેબિલિટી. ક્લિયર છે? ડન. લેક્ચર શરૂ કરીએ હવે. મતલબ ખાલી આપણે શું કર્યું છે એ હું ખાલી ડેમો બતાવી દઉં. જો આવું આપણે ભણ્યા હતા એટલે તમને એવું લાગે નહીં કે દેખાડ્યું નહીં પ્રોબેબિલિટી વાળું, બરાબર. બાકી એઝ સચ મોડ્યુલનું બધું વર્ક તમારે જાતે જ કરવાનું છે. આઈ થિંક મારી પાસે અમથી 5 મિનિટ છે. જુઓ તો ડન. જોઈ લઈએ ને ફટાફટ આપણે. ઇન્ટ્રોડક્શન
ઇન્ટ્રોડક્શન તો આપણે ક્યાંથી વાંચીએ છીએ. કન્ડિશનલ પ્રોબેબિલિટી ની અંદર એક ઇવેન્ટ થાય એની ઇફેક્ટ નીચે બીજી ઇવેન્ટ થાય. Suppose we are given that the first coin shows tail, then second event is occur. અને probability કંઈક આવી સમજાવે છે. So the probability of event E is called the conditional probability of event F has already occur. મતલબ કે F થઈ ગયું, now E થાય છે. અને એનું ફોર્મ્યુલા કંઈક આવું છે. P of F given E given F તો કહેવામાં આવે ઉપર ઇન્ટરસેક્શન, નીચે જે ગિવન છે એ. પછી લખ્યું છે કે F નલ સેટ નો હોવો જોઈએ, પાછો ક્વેશ્ચન માર્ક કર્યો છે કે કેમ. હવે આન્સર આપવાનો કે F જો નો થાય, હવે નો થાય એની ઇફેક્ટ હેઠળ કંઈક બીજું થાય. આવું તો કેવી રીતે પોસિબલ થાય? હેલો, કાંઈ નથી થતું પછી કાંઈક થાય. કાંઈ ન થતું હોય પછી કાંઈ ન થાય. હેલો, આ થોડુંક વધારે કન્ફ્યુઝન થયું હો. કાંઈ વાંધો નહીં, વિચારજો કાંઈ ન થાય પછી શું થાય, અને કાંઈક થાય પછી કાંઈ ન થાય તો શું થાય. બેઠા બેઠા વિચાર લેજો કે હું કહેવા માંગુ છું. પણ આ કન્ડિશનલ પ્રોબેબિલિટી નું ફોર્મ્યુલા. પ્રોપર્ટી તમને ખ્યાલ છે કે S given F તો E1 થઈ જશે, કેમ કે ઉપર ઇન્ટરસેક્શન આ, નીચે ઇન્ટરસેક્શન આ થઈ ગયું. લાસ્ટ ની અંદર આપણે આ પણ ડિસ્કશન કર્યું, એકવાર કન્ફર્મ કરો તો બંનેનું એડિશન 1 એને તમને કીધું છે સબટ્રેક્શન વાળું. ડન. પછી આવો સિમ્પલ ક્વેશ્ચન પૂછે છે. આઈ ડોન્ટ થિંક સો મારે તમને પૂછવો જોઈએ. જવા દો હવે. જો તો બધી વેલ્યુ આપી હોય, ઇન્ટરસેક્શન પૂછું, ગિવન પૂછું, આનાથી અઘરું તમે સોલ્વ કરીને બેઠા છો. આવું તમને થોડું પૂછાય? હા એમ તો પછી આમાં થોડુંક અલગ છે, પણ મને સમજાવો તો કે આના ઉપરથી તમે શું ઇન્ટરપ્રિટેશન કર્યું. જલ્દી P of N, P of B આપો. તેજશ્રી, P of A. Pi by 26. P of B. Pi by 30. અને મને યુનિયન પૂછે છે, યુનિયન માટે કેવી રીતે કરશું? P of A plus P of B minus P of A intersection B. આ તો છે, આ છે, ઇન્ટરસેક્શન નથી. ઇન્ટરસેક્શન ક્યાંથી કાઢશું? પેલું જે P of A upon B આપ્યું છે આમાંથી. કેવી રીતે? ઉપર આવશે P of A intersection B upon P of B. P of B આપેલું છે, હા. પ્રોસેસ કરો. P of A intersection B મળશે, એ ઉપાડીને અહીં મૂકી દો. ડન. પછી કાર્ડ આપેલું છે ને આ વાંચજો. સિમ્પલ તમારી ઇવેન્ટ જનરેટ કરવાની, કેલ્ક્યુલેશન કરવાનું, આન્સર આવશે અગેન લાઈક ધીસ. તો સિમ્પલ છે, હું જવા દઉં છું. કોઈનને 3 વાર ટોસ કર્યો, હેડ ઓન ધી થર્ડ ટોસ, ત્રીજા ટોસ ઉપર હેડ આવે. તો જ્યારે આવું કે ને 3 વખત ટોસ કર્યો, મગજને કમાન્ડ જ આપી દેવાનો, આમ કરવાનું છે, આમ. ઓકે, હવે જે કે ને એમ કરતું જવાનું. એ શું કે છે? એવું કે છે ત્રીજા ટોસ ઉપર હેડ આવે, પકડી લો. હાલો 1 2 3 4 ડન. આ બધા ઇવેન્ટ ઈ માં આવે. સેકન્ડ ઇવેન્ટ હેડ ઓન ફર્સ્ટ 2 ટોસીસ, 2 ઉપર હેડ આવે. ઈ કોણ હોય? 2 ઉપર હેડ. એક તો આ આવશે, એક આ આવશે. 2 ઉપર હેડ આવે, ઈ જ છે. હા, ડન, પૂરું. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછું છે. હું એને પૂછું છે, એને નીચે જો E given F, આપી દેવાનો આન્સર. પછી
ફાવે? હેલો, છે રિક્વાયરમેન્ટ સોલ્વ કરાવવાની આખું? આવડશે ને? ડન. સેમ કોપી પેસ્ટ. ડાઈને 2 વાર થ્રો કરો અને એની ઉપરનો નંબર ઓબ્ઝર્વ કરો અને એનો સમ આવે. ડાઈને થ્રો કરો અને નંબર આવે તો ડાઈને થ્રો કરો એટલે 1 1 આવે, 1 2 આવે, 1 3 આવે, 1 6 આવે, 2 1 આવે, 2 2 આવે, 2 6 આવે, 6 1 આવે, 6 2 આવે, અપ ટુ 6 6 આવે. આવી રીતે ટોટલ મને 36 ઓબ્ઝર્વેશન મળશે. એ 36 ઓબ્ઝર્વેશનમાં નંબરનો સમ જે કરો ને એ 6 થવો જોઈએ. તો મને કન્ફર્મ કરીને કહો 6 સમ ક્યારે ક્યારે થાય છે? એક તો જો અહીંયા થાય 1 5 હોય ને ત્યારે. સેમ લોજિક અહીંયા સાહેબ 2 4 હોય ને ત્યારે થાય. મતલબ કે આખું ડાયાગોનલ તમે કાઉન્ટ કરો ને તો અહીંયા સમેશન 6 થતું હોય. તો આવું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું અને એ સમેશનમાં એક ડેફિનેશન કંઈક આવું વર્ક કરે છે. સમેશન સાંભળજો, સમેશન 2 થયું, 3 4 5 સમેશન 2 3 4 5 6 7 8 9 10 11 12 સમેશન થયું તો બધામાં નંબર એક સરખા આવશે. જેમ કે સમેશન 2 થાય અથવા તો સમેશન 12 થાય એના એક જ આઉટકમ્સ મળશે. કોણ કોણ? આમાં આવશે 1 1, આમાં આવશે 6 6. મતલબ કે પેટર્ન હારી ખબર પડી ગઈ. 2 છે તો નંબર 1 છે, 3 છે તો 2 છે, 3 છે તો 2 છે. કોણ કોણ છે? 1 2 2 1. 4 છે તો 3 છે. કોણ કોણ છે? 1 3 3 1 અને 2 2. ટૂંકમાં તમને એ યાદ આવી જવું જોઈએ કે નંબર કંઈક આવી રીતના હશે. મતલબ 1 થી 7 હોય ને તો જે નંબર પૂછે ને સમ એનાથી 1 ઓછો કરવાનો એટલે ડાયરેક્ટ મારો કામ થઈ જાય. મને ટૂંકમાં એવું પૂછે કે 2 ડાઈને થ્રો કરું અને સમેશન 5 થાય એની પ્રોબેબિલિટી આપો તો મારે સીધું આમ કરી દેવાનું. પ્રોબેબિલિટી સમ 5 થાય એટલે નંબર 4 મળશે કેમ કે 1 લેસ કરવાનો. 4/36. That's it. This is my final answer. અને આ પેટર્ન યાદ રાખવાની આવી યુ શેપ વાળી એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય. 2 3 4 5 6 7 પછી પાછું અહીંથી શરૂ કરવાનું 8 9 10 11 12. પછી આમાં પેટર્ન ઓબ્ઝર્વ કરો. અહીંયાથી જે નંબર છે એમાંથી એક એક લેસ કરવાના. એ તમને ડાયરેક્ટ અહીંયા આઉટકમ્સ આપશે. આ સમ છે, સમજજો. આ જે છે ને એ સમ છે અને આ જે છે એ આઉટકમ્સ છે. કેટલી વખત આઉટકમ્સ આવશે ખ્યાલ આવ્યો? મને કોઈક અચાનક પૂછે કે સમ 8 છે તો સમ 8 કોની સાથે કનેક્ટ થાય? 6 સાથે. 6 સાથે કનેક્ટ થયો મતલબ કે 5/36. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. તો આ થોડુંક એક નોટ ડાઉન કરો. ડાયરેક્ટલી આ શોર્ટકટ મેથડથી તમે સમ કાઉન્ટ કરી શકો. જલ્દી થઈ ગયું?
ડન. ઓકે, નેક્સ્ટ પછી આ ક્વેશ્ચન છે ઓલમોસ્ટ જાતે તમે કરી શકો એમ છો, એટલે હું થોડાક સ્કીપ કરું છું. એસએસપી ની અંદર એસએસપી માં તમારે આટલું વર્ક કરવાનું હોમવર્કમાં. ડન. ઓકે,